गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 7 श्लोक 4 અને 5। भूमिरापो नलो वायुः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदन्धार्यते जगत् ययेदन्धार्यते जगत्। 8 પ્રકૃતિનું વર્ણન આ શ્લોક 4 અને 5 માં કરવામાં આવ્યું। એમાં આપણે જોયું કે ભગવદ્ ગીતા જેવા ગ્રંથમાં આ પ્રકૃતિનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું કે વ્યક્તિ એને ઓળખી શકે। એને ઓળખવા માટે, સબ્જેક્ટને ઓળખવા માટે શરૂઆત ઓબ્જેક્ટથી કરવામાં આવી। એટલે અહીંયા શરૂઆત કરે છે કે આખી પ્રકૃતિમાં શું શું છે અને કેવું એનું નિર્માણ થયું છે। એમાં આપણે ગયા વખત સુધી જોતા હતા કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ ક્રમથી 5 મહાભૂતો છે। એનાથી બહારની બધી સૃષ્ટિ અને શરીર સુધીની રચના થઈ છે, જેને મહાભૂતો કહેવાય છે। આ એવું ગણી શકાય કે કોઈ એક કોમ્પ્યુટર હોય તો એનું હાર્ડવેર છે। પછી અથવા બહિર પ્રકૃતિ કહી શકાય કે જે બહારની રચના થઈ। પછી જે વાત કરી મન, બુદ્ધિ અને અહંકાર, એ અંતર પ્રકૃતિની વાત કરી। આજની પરિભાષામાં કહે તો સોફ્ટવેરની વાત કરી। તો મન, બુદ્ધિ અને અહંકાર આના વિશે આપણે જોઈ રહ્યા હતા ગયા વખત સુધી। એમાં મન શું છે? આમ તો એનો ખૂબ મોટો વિસ્તાર છે, પણ મનની આપણે વાત જોઈ હતી। અધ્યાત્મમાં અંતર પ્રકૃતિનું વધારે મહત્વ છે અને વિજ્ઞાનમાં બહિર પ્રકૃતિનું વધારે મહત્વ છે। બાર કોક વિચાર કરે એટલે આ શું, આ શા માટે, એવો પ્રશ્ન એને વૈજ્ઞાનિક બનવા સુધીની યાત્રામાં પહોંચાડે અથવા તો વિજ્ઞાનના પરમ રહસ્યો સુધી લઈ જાય। આ શું અને આ શા માટે? પહેલી વાર જ્યારે પ્રશ્ન થયો કે આવું શા માટે? સફરજન ઉપર હતું, નીચે પડ્યું, શા માટે? આવું શા માટે થયું? કોઈ વસ્તુ ઉડી, કોઈ વસ્તુ એ અગ્નિ પેટાવી, કોઈ વસ્તુનો પવન આવી, કોઈ પવનથી ઉડી, કંઈ પણ થયું, ત્યારે આવું શા માટે થયું? આ પ્રશ્નએ વિજ્ઞાનને જન્મ આપ્યો। ઓબ્જેક્ટ ઉપર કામ થયું, વિજ્ઞાન વિકસિત થયું। ઓબ્જેક્ટ એટલે આ શું અથવા તો આ શા માટે। કોઈ પણ પ્રશ્ન થયો, કોઈ વસ્તુ આવી, આ શું? અનનોન વસ્તુ છે, એ વસ્તુ સુધી પહોંચવા માટે જે પ્રયાસ કર્યો એને આપણે વૈજ્ઞાનિક શોધ કહી છીએ। એ આ ઓબ્જેક્ટ ઉપર કામ થયું, એ વિજ્ઞાનનું ક્ષેત્ર છે। આ જ પ્રશ્ન જ્યારે સબ્જેક્ટ ઉપર લઈ જાય, હું કોણ, હું શા માટે, હું ક્યાંથી,
આ પ્રશ્નએ અધ્યાત્મને જન્મ આપ્યો. એટલે અધ્યાત્મમાં ઓબ્જેક્ટ મહત્વનું નથી, અધ્યાત્મમાં સબ્જેક્ટ મહત્વનું છે. એટલે આધ્યાત્મિક વ્યક્તિની શ્રીમંતાઈ ઓબ્જેક્ટથી મપાતી નથી. એ વ્યક્તિ પાસે કેટલા પૈસા છે, એ વ્યક્તિ પાસે કયું પદ છે, એ વ્યક્તિના કેટલા ફોલોવર્સ છે, કાં તો એ વ્યક્તિ કેટલો કમાન્ડ ધરાવે છે, અધ્યાત્મમાં આની કઈ જ કિંમત નથી. કેમ કે એ બધી જ વસ્તુ ઓબ્જેક્ટિવ છે. એ અધ્યાત્મ સિવાય પણ પામી શકાય એવી છે. આધ્યાત્મિક વ્યક્તિ બિલકુલ ન હોય, પૈસાવાળો હોઈ શકે. આધ્યાત્મિક બિલકુલ ન હોય, પદવાળો હોઈ શકે. આધ્યાત્મિક ન હોય, લાખો ફોલોવર્સ હોઈ શકે. અધ્યાત્મ વગર આ બધું જ થઈ શકે. એટલે એની કિંમત બહુ અધ્યાત્મમાં નથી. અધ્યાત્મની કિંમત ત્યાં છે કે હું કોણ. આ પ્રશ્ન એના બેઝમાં છે. એ પ્રશ્નની જ્યારે શરૂઆત થાય છે, એટલે એક ઉપનિષદ છે જેનું નામ પ્રશ્ન ઉપનિષદ છે. એની શરૂઆત થાય છે કેન એટલે કોનાથી. હું કોનાથી, હું કોણ, હું શા માટે. આવા જે પ્રશ્ન છે એનું જ્યાં જવાબ મળે છે, અથવા પ્રશ્નથી શરૂઆત થાય છે, ત્યારથી અધ્યાત્મની શરૂઆત થાય છે. એટલે આ બે વસ્તુ કીધી, એક ઓબ્જેક્ટ, એક સબ્જેક્ટ. સબ્જેક્ટમાં કેટલી વસ્તુ આવે છે, તો કે હું એટલે કોણ. તો કે હુંમાં મુખ્યતાથી 3 વસ્તુ આવે છે. આત્માને છોડી દઈએ એની વાત નથી. તો એક આવે છે અહંકાર, એક આવે છે બુદ્ધિ અને એક આવે છે મન. આ હુંનું ટ્રાયેંગલ છે. હું એટલે આ આઈડેન્ટિટી. આત્મા એક નિર્લેપ છે, એની વાત પરા પ્રકૃતિમાં કરશે. એ શુદ્ધ છે, પ્યોર છે. પણ એને જ્યારે હું લાગે છે ત્યારે એ અલગથી આઈડેન્ટિફાઈ થાય છે. જેવી રીતે પાણી છે, એક આખી નદી ભરેલી છે. નદી ભરેલી છે ત્યારે કયું પાણી એવો પ્રશ્ન નથી થતો. પણ એ જ નદીમાંથી જ્યારે 10 ગાગર ભરીએ છીએ કે 10 બેરલ ભરીએ છીએ, ત્યારે એ બેરલમાં પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું, 5મા નંબરનું, 6ઠા નંબરનું આઈડેન્ટિટી થાય છે. આમ પાણી એક જ છે, પણ એ બદલે છે કેમ, તો કે બેરલના આકારને લઈને, બેરલના પ્રકારને લઈને એ બદલે છે. જ્યારે બેરલ તૂટી જાય છે અથવા એ બેરલ ખાલી થઈ જાય છે, ત્યારે પાછું પાણી એક થઈ જાય છે. તો પાણીને અલગ પાડવા વાળું શું હતું, તો કે બેરલ. એ પાણીને ક્યાં સુધી એને અલગ પાડેલું, તો કે અમુક સમય સુધી. એ બેરલ જતા જ પછી પાણી અલગ રહી શકે એવું કઈ એની પાસે છે, તો કે નથી. પાત્ર હોય તો જ એ પાણીને અલગ પાડવા વાળું કોઈક સાધન છે, તો એ અલગતાથી ઓળખાય છે. ભાઈ પાણી કેટલા લીટર છે, તો આપણે બેરલ હોય તો કહી શકીએ કે 25 લીટર, 10 લીટર, 20 લીટર. પણ બેરલ જ નથી, નદી ભરેલી છે, તો એને કેવી રીતે માપશું કેટલા લીટર? એવી રીતે જીવાત એક શુદ્ધ ચૈતન્ય છે, જેમને આપણે આત્મતત્વ કહીએ છીએ. એમાં આ બધું લાગે છે ત્યારે વ્યક્તિને સેપરેટ જરૂર પડે છે શરીરની, કે હું એટલે એ સેપરેટ થાય છે કર્મોથી, બધાથી. એ ક્યાં સુધી સેપરેટ રહે છે, કે જ્યાં સુધી એનું ફિઝિકલ ફોર્મ છે ત્યાં સુધી એની સેપરેટ આઈડેન્ટિટી છે. લાઈક બેરલ, ગાગર અથવા કોઈ પણ પ્રકારનું સાધન અથવા પાત્ર, એમાં પાણી ભરેલું લે છે. ક્યાં સુધી? જ્યાં સુધી પાત્રનું અસ્તિત્વ છે. ને પાત્રનું અસ્તિત્વ સમયાધીન છે, અમુક સમય સુધી છે, અમુક આકાર છે એનો, અમુક પ્રકારનું છે. એની બધી જ આઈડેન્ટિટી છે, પણ એ પાણીની નથી. પણ લાગે છે કોની? કેટલા લીટર? તો એ આઈડેન્ટિટી પાણીની નથી. કેમ કે પાત્ર 15 લીટરનું છે, એટલે આપણે કહીએ છીએ કે પાણી 15 લીટર છે. પાણી તો એક એમાં આવ્યું ત્યારે 15નું થયું, કે પેલા 15નું હતું? આવ્યું ત્યારે થયું, પેલા નહોતું 15નું. એવી રીતે શુદ્ધ ચૈતન્ય છે, આત્મતત્વ છે, એને કોઈ દોષ કે એવું નથી. પણ એ જ્યારે જોડાય છે ત્યારે એની આઈડેન્ટિટી થાય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે આત્મા ને શાંતિ આપો. આપણે બધા જ પ્રાર્થના કરીએ છીએ, અને મોટા ભાગે આવી પ્રાર્થના
બધા લોકો કરતા હોય છે કે ભાઈ ભગવાન એના આત્માને શાંતિ આપે, અને આવો હજારો લાખો શુભેચ્છાઓનો ઢગલો પેપરમાં થાય કોઈ મોટી વ્યક્તિ જાય ત્યારે, તો એવા લાખો નો થાય તો આપણે એવું માનવા માંડીએ કે ભાઈ એને શાંતિ આપે. બેંકમાં કોઈ લોન લેવા જાય અને 1000 કે 1 લાખ લોકો એને પત્ર લખે બેંક વાળાને કે આ વ્યક્તિને લોન આપો, તો બેંકે શુભેચ્છાના પત્રોથી કે એવાથી આપે કે પોતાની પાસેની ઇન્કમથી લોન આપે? જે રિટર્ન છે એના ઉપર એના લોન થાય. બધા કદાચ 1 લાખ લોકો પત્ર લખી દે કે આને લોન આપવા વિનંતી, તો બેંક કે એવા પત્રોની કાંઈ અહીંયા કિંમત નથી. એનું રિટર્ન કેવું છે એના ઉપર એની લોન છે. ભલે એકય લોકો પત્ર ન લખે, ઉલટાનો પત્ર લખે બધા કે આને લોન ન આપતા, તો એ રિટર્ન મજબૂત હોય, ધંધો બરાબર ચાલતો હોય, તો બેંક વાળાને ત્યાં જવું ન પડે, બેંક વાળા સામેથી આવે કે અમારી લોન લ્યો પ્લીઝ તમે. અને એક વ્યક્તિ ધક્કા ખાઈ ખાઈને થાકી જાય, એની લોન જ પાસ ન થાય. કેમ? તો કે રિટર્ન કેટલું. બસ અહીંયા જ સેમ એવું છે કે પેપરમાં કેટલું બધું લઈને કે એના આત્માને શાંતિ આપે, આત્માને, પણ જેને જિંદગી આખી આત્માનો કે શાંતિનો વિચાર જ નથી કર્યો, બરાબર, નથી તો કોઈ દિવસ આત્માનો વિચાર કર્યો કે નથી તો કોઈ દિવસ શાંતિનો વિચાર કર્યો. હવે એના માટે શુભેચ્છાઓનો ઢગલો બી થાય તો કોઈ કુદરત કે કોઈ ભગવાન એને ક્યાંથી શાંતિ કે આત્માની શાંતિ આપવાના હતા? એ થોડી એના હાથમાં છે. અને જગત બીજી રીતે પણ હોય કે હવે અહીંયા તો અમે એટલો બધો અશાંત કરી દીધો તો એને, હવે એક જ શક્યતા હતી કે ત્યાં કઈક શાંતિ મેળવે, કેમ કે અહીંયા તો એને જગતે કામે જ લગાડી દીધા હતા બધાને, કોલું કરો ઓલું કરો, ત્યારે તેને કોઈ ચાન્સ જ નહોતો. એટલે અધ્યાત્મમાં અહીંયા સૌથી મહત્વનો પુરુષાર્થવાદ છે. સૌથી પહેલું જે અધ્યાત્મની શરૂઆત થઈ છે ને એ અંતર પ્રકૃતિ ઉપરથી થાય છે. આનું જ્ઞાન એટલે મેળવવું જરૂરી છે. કેમ? તો કે એ વ્યક્તિની સાચી આઈડેન્ટિટી જ આ છે. અધ્યાત્મ અને વેદાંત શું કે છે કે આપની સાચી આઈડેન્ટિટી જ આ છે. વ્યક્તિ જીવ શું કામ આવ્યો, જન્મ શું કામ થયો, ત્યારથી શરૂઆત અધ્યાત્મની થાય છે. એ વિચારવાથી, એ વિચાર જ અધ્યાત્મનો જન્મદાતા છે કે મારો જન્મ શા માટે. અને પ્રત્યેકે વિચારવું જોઈએ કે હું અહીંયા આવ્યો શા માટે. હું અહીંયા બિઝનેસ કરવા આવ્યો, હું ફેક્ટરી કરવા આવ્યો, હું પદ માટે આવ્યો, હું શાને માટે આવ્યો. અને એ કરવાથી માત્ર જીવનનું સાફલ્ય છે. હું અહીંયા રાજ કરવા આવ્યો, હું શા માટે આવ્યો, હું અહીંયા આટલું કરવા આવ્યો તો શું કામ આવ્યો. મુખ્ય વાત જો રહી જતી હોય તો બીજું જેટલું પણ કરે એની બહુ કિંમત નથી. કોઈક એક કંપની છે, એ એના કોઈ પણ એક મેનેજરને અથવા માર્કેટિંગ મેનેજરને દુબઈ મોકલે છે. દુબઈ મોકલે છે કે આના માટે તને દુબઈ મોકલીએ છીએ, કંપનીના પ્રચાર માટે, કંપનીના સેલિંગ માટે અથવા માર્કેટિંગ માટે. હવે એ દરરોજ ત્યાંથી વોટ્સએપ મેસેજ કરે છે કે આજે ખૂબ સારું, આજે મેં એક અહીંયા ઘર લઈ લીધું. થોડાક દિવસ જાય પછી કે એક છોકરી મને મળી ગઈ છે, સારું પાસ થઈ ગયું છે. ત્રીજે દિવસે કંઈક ત્રીજો મેસેજ કરે, 5મો મેસેજ કરે, હું અહીંયા સેટ થઈ ગયો છું, સરસ છે, ખૂબ સરસ છે, અહીંયા હું ફંક્શનમાં જઈ આવ્યો છું. સેટ શું વિચારે કે મેં તને શું કામ મોકલ્યું? કંપનીના માર્કેટિંગ માટે, એનું સેલિંગ વધારવા માટે, કંપનીને લોકો એ ઓળખે એટલા માટે. એ કરે છે શું? તો કે ભાઈ આજે હું પાર્ટીમાં ગયો, આજે હું ત્યાં અહીં મારું ઘર લીધું. હવે એને ઘર લીધું એ તમને આનંદ થાય કે દુઃખ થાય? એને પોતે ઘર લઈ લીધું ત્યાં, તો તમે વિચારો કે આ ઘર લે છે, ઓલું કરે છે, કંપનીનું તો કાંઈ જ કામ નથી કરતો. આ સમાચારે આપણે આનંદિત થાય કે નહીં? તો હું આવીશ વાસ્તુમાં, પેલો પ્રશ્ન એવો પૂછીએ કે એ બધી વાત છોડી દે. તું ઘર લેવા ત્યાં નથી ગયો, તું પાર્ટી કરવા ત્યાં નથી ગયો, તું બીજું કાંઈ કરવા, ગર્લફ્રેન્ડ કરવા નથી ગયો, લગ્ન કરવા નથી ગયો, સગાઈ કરવા નથી. એટલા માટે કંપનીએ પૈસા દઈને તને ત્યાં નથી મોકલ્યો. કંપની માટે શું કર્યું? કેટલા લોકોને મળ્યો, કેટલી વિઝિટ કરી, કેટલા ગ્રાહકો બનાવ્યા, કેટલી જગ્યાએ જઈને આવ્યો, બોલો, રિપોર્ટ આપો. હવે એ જો રિપોર્ટ ન આપે તો કંપની એને બીજી વાર ત્યાં મોકલતી નથી, અને કદાચ પાછો પણ બોલાવતી નથી. ત્યાંથી રિઝાઇન થાય છે. આપણને ખબર છે. સેમ એવું છે કે જીવાત્મા અહીંયા આવ્યો તો એનું પ્રયોજન શું છે?
એનું પ્રયોજન જેમ ધંધો વ્યાપારનું નથી એમ કોઈનું મંદિર બંધાવી દેવાનું નથી. એવું નથી કે હાલો સાધુ સંતોન મઠ મંદિર બનાવી દેજો પૂરું થઈ જશે, બાકી તમે ગમે તેમ કરજો, બરાબર, બાકી તમે ગમે તેમ કરજો, પણ આટલું કરી દીધું કેમ કે એ પણ ભૌતિક છે, એ પ્રયોજન એનું પણ નથી, એ પણ જે બનાવે છે એનું પ્રયોજન નથી. ગુરુજી પણ હંમેશા કહેતા હતા, અમે કીધું હતું કે ગુરુજી તમે સૌથી વધારે ખુશ થાવ ને અમે ગુરુકુલ બનાવી તો કે ના, એ તમારું કામ જ નથી, ગુરુકુલ તમારે બનાવવાનું જ નથી, ગુરુકુલ બનાવવા વાળા બનાવશે, તમે બનાવવામાં પડશો તો એકચ્યુઅલી જે દેવાનું છે એ નહીં દઈ શકો, એ તમારે નથી બનાવવાનું, તમારે માત્ર ને માત્ર જ્ઞાન દેવાનું છે, બનાવવાનું બીજાને છે કે જેની એમાં એક્સપર્ટાઇઝ છે, જેની એમાં સ્કિલ છે, જે એ જ કરે છે, તો એ પોતાની સ્કિલનો ભાગ આમાં નાખશે. એટલા માત્ર તું ખુશ નહીં થાવ કે તમે ગુરુકુલ બનાવી દેશો, કંઈક કરશો, પણ સાચું જીવનનું ધ્યેય શું? તો પેલી વસ્તુ આત્મવિકાસ. હું કોણ આ જાણવું. આત્માની વિકાસની પરંપરામાં, આત્માના વિકાસ ક્રમમાં હું ક્યાં બેસું છું? મને એવો પ્રશ્ન થાય છે કે હું કોણ? મને એવું ક્યારેય થાય છે કે મારી જવાબદારી શું? મારા વિકારો કેવા? મારો વિકાસ કેટલો? અને મારું કર્તવ્ય શું? આ જે બધા પ્રશ્નો છે એ અધ્યાત્મનો બેઝ ગણાય છે. આ પ્રશ્નો જો શિક્ષણ ન ઉઠાવી શકતું હોય, આ પ્રશ્નો વ્યક્તિના મનમાં ન નાખી શકતું હોય, તો એવા શિક્ષણને કોઈ જ કિંમત રહેતી નથી. એવું શિક્ષણ કોઈ જ કામનું નથી કે જે રહસ્યનો પ્રશ્ન, રહસ્યાત્મક પ્રશ્ન મનમાં ઉપાડી ન શકે કે ઉઠાવી ન શકે. એ વ્યક્તિની ચેતના ઉપર કોઈ કામ કરી શકતું નથી શિક્ષણ, જો આ પ્રશ્ન ન હોય તો. એટલે પહેલો પ્રશ્ન એવો થવો જોઈએ કે હું કોણ. હવે અહીંયા એ કોણ એના પ્રશ્નના જવાબમાં 3 જવાબ આપ્યા છે. 3 જવાબ અથવા તો 3 તત્વોનો એક જવાબ આપ્યો છે. એક અહંકાર, બુદ્ધિ અને મન. અહંકારની સ્વતંત્ર આઈડેન્ટિટી હુંથી થાય છે. એટલે આપણે કહીએ છીએ કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એટલે હું જે છે ને એ સ્વતંત્ર આઈડેન્ટિટીની શરૂઆત ત્યાંથી હુંથી થાય છે. અને સેકન્ડ પછી જે આવે છે એ પોઝેશન આવે છે, જેને આપણે મારું કહીએ છીએ. હું ની શરૂઆત થઈ. સપોઝ આપણે એવું કહીએ છીએ કે હું ઉઠ્યો. વ્યાકરણની રીતે આ વાક્ય કદાચ સાચું છે, પણ દર્શનની રીતે આ વાક્ય ખોટું છે. કેમ કે ઉઠ્યા પછી હું થયો. હું ઉઠ્યો એવું નથી. કેટલાક વાક્યો જે વ્યાકરણમાં સાચા હોય છે એ લોજિકથી કે દાર્શનિક રીતે ખોટા હોય છે. જેવી રીતે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ વાક્ય ખોટું છે, કેમ કે સૂર્ય પૂર્વમાં નથી ઉગતો. સૂર્ય જ્યાં ઉગે છે ને એને પૂર્વ કહેવાય છે. નહીં તરુણી ઉદિતે દિક્પરાધીન વૃત્તિ, ઉદિતે તરુણ યસ્યામ ભાનુમાન સૈવ પ્રાચી, નહીં તરુણી ઉદિતે દિક્પરાધીન વૃત્તિ. દિશાના નામ કેવી રીતે પડે છે? તો કે એક દિશા સપોર્ટ નક્કી કરો એટલે બાકી બધી દિશા નક્કી થઈ જાય. એક જ નક્કી કરવાની છે, બરાબર, બાકી બધી જ નક્કી થઈ જાય. તો કે પેલી કેમ નક્કી કરવી? કેવી રીતે નક્કી કરી? તો કે પેલી વાર સૂર્ય ને જોવો. સૂર્ય જ્યાં ઉગે છે, જ્યાં સૂર્ય ઉગે છે એ દિશા કઈ? તો કે પૂર્વ. સૂર્ય ઉગે છે એટલે સૂર્ય નક્કી કરે છે દિશાને. દિશા નક્કી સૂર્યને નથી કરતી. સૂર્ય પૂર્વમાં ઉગવું એ બંધન નથી. સૂર્ય ઉગે છે એને પૂર્વ કહેવાય છે. એટલે પૂર્વ નામ સૂર્ય ઉપરથી આવે છે, નતું પૂર્વ ઉપરથી સૂર્ય ઉગે છે. ઉગી ગયો સૂર્ય જોઈ લીધું એટલે આપણે એને નામ આપી દીધું પૂર્વ. પછી આપણે ત્યાં ઉભા રહ્યા, બરોબર, પછી આપણો આ જમણો હાથ છે જેને સંસ્કૃતમાં દક્ષિણ હસ્ત કહેવાય છે, એટલે દક્ષિણ. તો આ જમણી બાજુની દિશા એટલે દક્ષિણ, એટલે હાથ આ, વામ એટલે આ, તો દક્ષિણ એટલે આ થયું, બરાબર. તો શું થઈ ગયું? પેલી પૂર્વ નક્કી થઈ ગઈ. એકદમ અપોઝની કઈ હશે? પશ્ચિમ હશે. પછી દક્ષિણ એટલે જમણા હાથને દક્ષિણ કહેવાય, એટલે આ બાજુની કઈ હશે? દક્ષિણ હશે. સેમ એની વિરુદ્ધની કઈ હશે? ઉત્તર હશે. તો બધી દિશા નક્કી થઈ ગઈ એક કેતા માત્રથી, એક સૂર્યના ઉગવાથી. એટલે શું કીધું કે નહીં તરુણી ઉદિતે દિક્પરાધીન વૃત્તિ.
સૂર્યને બંધન નથી દિશાનું, પણ આપણે કહીએ કે સૂર્ય પૂર્વમાં સૂર્ય ઉગે, નહીં, સૂર્ય જ્યાં ઉગે છે ને એને પૂર્વ કહેવાય છે. એવી રીતે અહીંયા ઉઠ્યા પછી હું થાય છે, અને એ હું એટલે અહંકારનું સ્વરૂપ છે. ત્યાં આપણી સ્વતંત્ર આઈડેન્ટિટી શરૂ થઈ જીવાત્મા તરીકે. એ ક્યારથી શરૂ થઈ? હું. હવે વ્યક્તિ વિકૃત થાય છે ત્યારે હા હું ને ભરવાની કોશિશ કરે. એક મહેચ્છા છે વ્યક્તિ, એ હું ને જેમ મોટો થાય, બે વસ્તુની એની મહેચ્છા છે. એક હુંને મોટો કરે અને એક મારાને મોટું કરે. હુંને મોટું કરવું ને એ પદની દોડ છે, અને મારાને મોટું કરવું ને એ બિઝનેસની ભૌતિકતાની દોડ છે. આ બંને દોડ છે. જોજો, કોઈક વ્યક્તિ મહેનત કરે છે પદ લેવા માટે. પદથી એને શું મળે છે? તો કે પદથી એનો હું મોટો થાય છે. એટલે એની પાસે કામ કરાવવા સ્કૂલમાં પણ આવી સિસ્ટમ રખાય છે કે એકને મોનિટર બનાવી દેવાય છે. મોનિટર બનાવી દેવાથી કાંઈ નથી, એને હું મોટો કરી દીધો, બરાબર. એટલે હું મોટો થયો એટલે મેનેજર છે, ઓલો છે, ઓલો. આ સ્ટ્રક્ચર કંપની આખું પદ ઉપર ચાલે છે, રાજનીતિ પદ ઉપર ચાલે છે. તો એ હું મોટો થાય છે. એમ વ્યક્તિ શું કરે છે કે હુંની કિંમત સમજતો નથી, આત્માની નથી સમજતો. એટલે એ એવું માને છે કે કંઈક હું પહોંચી જઈશ ને તો હું મોટો થઈ જઈશ. એ હંમેશા શું ઈચ્છે છે કે મને મોટો કરવા વાળો બીજો કોઈક છે. બસ આ એક એની ભૂલ થાય છે. અધ્યાત્મમાં આ સૌથી મોટી ભૂલ છે કે મને મોટો કરવા વાળો બીજો કોઈ છે, બીજો કોક કારણ છે મારા મોટાઈ, અને એ નથી તો મારી કોઈ કિંમત નથી. પહેલી વાત. બીજી વાત, મારું મોટું થાય છે. આ મારું ખાલી આનંદ નથી આપતી ગાડી, પણ એ ગાડી જો મારી હોય તો આનંદ આપે, તો એમાં મજા આવે છે. બધી જ વસ્તુઓ છે પણ એમાં પોઝેશન નથી. મારું આનંદ વસ્તુથી નથી. આનંદ ક્યાં છે? પોઝેશનથી છે. સુખ ક્યાં છે વ્યક્તિનું? વસ્તુથી નથી, વસ્તુના પોઝેશનથી છે. દુઃખ પણ શેનાથી છે? વસ્તુ જવાથી નથી, વસ્તુ સાથેના સંબંધથી છે. એક કોઈક મૃત્યુ કોઈનું થઈ જાય તો વ્યક્તિ જીવનભર અપસેટ રહે. એકના મૃત્યુથી એ જીવનભર અપસેટ રહે છે, તો 500 લોકો મરી જાય તો કેટલો અપસેટ રહેવો જોઈએ? તો પેપરમાં આવે કે એક ટ્રેનનું એક્સિડન્ટ થયું, આટલું થયું, એક આગ લાગી ગઈ અને એમાં 1000 લોકો મરી ગયા. ફ્રન્ટ પેજ ઉપર આવે. સવારમાં વાંચીને કે ઓ હાય રામ. પત્ની કે શું થયું? તો કે નહીં, હવે ચા દઈ દે, કઈ નહીં, આવું તો હાલે. એ તરત એનું મન ફેરવી દે છે, કાંઈ તકલીફ નથી. એક વ્યક્તિનું મૃત્યુ આટલો શોક આપે તો 1000 વ્યક્તિનું કેટલો આપવો જોઈએ? પણ એક સાથે એને કનેક્શન છે. એક સાથે કાં તો એની આસક્તિ છે, કાં તો એનો માલિકી ભાવ છે, કાં કોઈક સાથે કોઈક એની સાથેનો સંબંધ છે. 1000 સાથેનો એ નથી. સુખનું કારણ સંબંધ છે, દુઃખનું કારણ પણ એ જ છે. કેમ? તો કે સ્વતંત્ર આઈડેન્ટિટીની શરૂઆત છે ત્યારથી. એટલે વેદાંત એવું માને છે કે સુખ અને દુઃખની શરૂઆત આ અહંકારથી છે. આ સ્વતંત્ર આઈડેન્ટિટી થઈને ત્યારથી આ શરૂઆત છે. આ અહંકાર શું કરવું? તો એ એમ કે છે કે શુદ્ધ કરતા કોઈક એવી જગ્યા રાખો જ્યાં હું છે જ નહીં. અને એવી જગ્યાઓ હતી પેલા, આશ્રમો એવા જ હતા, સેવાનું ક્ષેત્ર એવું જ હતું. ત્યાં મેવા માટે કોઈ નહોતા જતા, ત્યાં નામ માટે નહોતા જતા, કેમ કે થોડી વાર પૂરતું તો એ ભૂલવાનું હોય એવું ધર્મક્ષેત્ર. આ સૌથી વધારે યાદ કરાતું હોય તો ધર્મક્ષેત્ર. એટલું જ નહીં, એના માટે પણ એક રીતિ આવે છે. જો આટલા પૈસા આપો તો આટલા અક્ષર તમારા મોટા થાય, અને એનાથી મોટા કરવા હોય તમારે આટલા પૈસા આપવાના. જન્મો રાખવા હોય, તમે મરી જાવ પછી તો મોટી તકતી આવે, તો એમાં આટલા આપવાના. જે ક્ષેત્ર નામ અનામી થવા માટેનું હતું કે ભાઈ કોઈ પણ મારી નોંધ ન લે એવું મારે કામ કરવું, એ માત્ર મને જ ખબર, અને બધું જ વસ્તુ થઈ જાય મારે જ ભૂલી જવાનું છે. મારે જ જો ભૂલવાનું હોય તો એવું હું શું કામ વિચારું કોક મને યાદ રાખે? અને જો આ વૃત્તિ ઘટિત થાય ને તો એ સાચે અમર થઈ જાય, તો એને કોઈ વ્યક્તિ ન ભૂલે.
જે વ્યક્તિ અનામી થવાની કોશિશ કરી રહી ને જે લોકો એ જગતમાં એવા નામી થઈ ગયા એને આજ સુધી બી ભૂલી ન શક્યું, અને જેટલા લોકોએ કોશિશ કરી નામી થવાની એને જગતે ભૂલાવી દીધા. એટલે ગીતાકાર કે છે કે અમાનિત્વમ અદંભિત્વમ, એટલે અમાની બનવાની યાત્રા છે ને અનામી બનવાથી. અમાનિત્વમ કે હું નહીં. રામાયણમાં એવું વર્ણન આવે છે કે હનુમાનજીની સેવા એવી હતી, એટલે સેવાનો કોઈ પર્યાય ક્યાંય હોય ને એનો સમાનાર્થી શબ્દ બની ગયો હોય. સેવા બધા કરે પણ એ ટેમ્પરરી હોય, એનો સમાનાર્થી ન બને. કેટલાક વ્યક્તિઓની ચેતના હોય કે બિઝનેસનો પર્યાય બની જાય કે આ એટલે બિઝનેસ, શૌર્યનો પર્યાય બની જાય કે આ એટલે શૌર્ય, આ એટલે બુદ્ધિ, આ એટલે ભક્તિ. એમ સેવાનો પર્યાય એટલે હનુમાનજીનું ઉદાહરણ છે. રામાયણમાં જોશો તો રામની સાથે અનેક લોકોનો સંબંધ હતો. વ્યક્તિ જેમ મોટો થાય ને કોઈ પણ ક્ષેત્રમાં, ચાહે અર્થમાં થાય, ચાહે અધ્યાત્મમાં થાય, તો એને અનેક પ્રકારના લોકોની સાથે સંપર્ક આવે. અનેક પ્રકારના, નાનામાં નાના સાથે આવે, મોટાથી મોટા સાથે આવે. ત્યાં સૌથી વધારે જો કોઈ જરૂર હોય બેલેન્સ માટે તો એ માઇન્ડની ક્ષમતાની જરૂર હોય. રામનું પણ એવું થયું, બધા સાથેનો સંપર્ક આવ્યો, નાનામાં નાના વ્યક્તિથી લઈ મોટામાં મોટા વ્યક્તિ સુધી. અને બધાને જોડાવાના કારણો અલગ અલગ હતા. સુગ્રીવને તો કે વાલીને મારવો હતો, વિભીષણને રાવણ નડતો હતો, કોકને કાંઈક, કોકને કાંઈક, કોકને કાંઈક. ઓને જોડાવાનું હતું, ઓને તકલીફ હતી, એટલે પાર્ટનરશિપ ડીડ હતું. પાર્ટનરશિપ ડીડ ક્યારે બને કે મારી પાસે સ્કિલ છે, પૈસા નથી, બીજો કહે છે મારી પાસે પૈસા છે, સ્કિલ નથી. ઓકે, બેય અપૂર્ણ જોઈન્ટ થાય છે જોઈન્ટ વેન્ચરમાં પૂર્ણ થવા માટે. ભાઈ આપણે બે અપૂર્ણ ચાલુ છે તો આપણે પૂર્ણ થવા માટે જાય. એક હનુમાનજીનું એવું હતું કે જેનું કોઈ સાથે કાંઈ જ નહોતું. એનું નહોતો તો કોઈ દુશ્મન વ્યક્તિગત, નહોતું એને કાંઈ કરવું, નહોતું એને રાજ્ય જોતું, કાંઈ જ નહીં. એનો કોઈ વ્યક્તિગત ગોલ જ નહોતો. એને નહોતો કઈ રાજ મંડપ બાંધવો, નહોતો કઈ એનો વેરી, નહોતો કોઈ એનો ભાઈ, નહોતો કઈ વ્યક્તિગત જીવનમાં એને કરવાનું. એટલે બુદ્ધિમતામ વરિષ્ઠમમાં એ કક્ષાએ પહોંચ્યા. આજ અનામીથી. એકવાર એવું બન્યું કે બધું જ જીતાઈ ગયું, યુદ્ધ આ તે બધું પૂરું થઈ ગયું, સરસ ફંક્શન થયું. જનરલ ફંક્શન કેવા થતા હોય કે સેવા કરતી વખતે લોકો શોધ્યાનો જડતા હોય, પણ જેવું સન્માન થાય કે મેવા મળે ત્યારે બધા ત્યાં પેલા આવી ગયા હોય કે નહીં હું જતો ત્યારે, અને અમે જ કર્યું હતું, આપણા કારણે તો થયું. એટલે ફંક્શન થયું ને તો હનુમાનજી ક્યાંય જોવા ન મળે. સાચો સેવક એને કહેવાય કે સન્માન વખતે એને શોધવો પડે. ઓલા તો રાષ્ટ્રપતિ આવે, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ આવે તો નો કર્યો એ પણ ફોટા પડાવવા આગળ આવી જાય, એટલે મારો પાડો, મારે ઊભું રહેવું છે. અહીંયા એ એટલે બધા રામ પાસે ગયા ફોટો પડાવવા. એ સમયે જે સિસ્ટમ હતી, બધા આગળ ગયા. હનુમાનજી તો એની રીતે કામ કરે છે, મારે કઈ આની કઈ જરૂર નથી. એટલે બધાને જે વસ્તુ આવી એ સમયે એવું હતું કે ભેટ જે હાથમાં આવે ભેટ આપતા હતા, કોઈકને આ, કોકને કંઈક, કોકને કંઈક, કોકને કંઈક. હનુમાનજી ક્યાંય જોવા ન મળ્યા. એટલે પૂરું થઈ ગયું, પૂરું થવા આવ્યું, પૂરું થઈ ગયું. એટલે રામ છે ને એ સમતા વાળી વ્યક્તિ છે, એ સમજી શકે છે. લક્ષ્મણ છે ને એને એક લિમિટેશન વાળી વ્યક્તિ તરીકે ચિતરી છે વાલ્મીકીએ. વ્યવહારુ છે, હંમેશા આવા વ્યવહારુ લોકો જોઈ, કેમ કે કેટલાક લોકોને આપણે સાથે વ્યવહાર કરવાનો હોય. ત્યાં અધ્યાત્મ નો ચાલે, ત્યાં વ્યવહાર ચાલે. તો લક્ષ્મણ કહે કે બીજું બધું તો ઠીક, આપણે જે મુખ્ય કેપ્ટન હતા, મેન ઓફ ધ મેચ હતા, એને જ આપણે ભૂલી ગયા. કે કોણ? તો કે હનુમાનજી. એને તમે કાંઈ ન આપ્યું, અને આ બધા લોકોને તો આપ્યું, પણ એને કેવું લાગશે? કે એને કાંઈ ન લાગે. તો કે એવું ન હોય, બધાને મન હોય, બધાને આવું હોય, લાગતું જ હોય. કે એ કહે નહીં, ખાલી તમારા જેવા મોટા વ્યક્તિ આગળ કહે નહીં, લાગતું તો હોય.
શું કરવું જોઈએ? તો કે એને સન્માન તો કરવું જ જોઈએ. આપણે એને સાવ આપણે ઉપેક્ષા કરી દઈએ એવું ન ચાલે. એ ભલે કહે કે ના, પણ આપણે આપણી રીતે તો ન ચૂકવું જોઈએ. અને જો એવું ચૂકતા રહ્યો તો પછી વ્યક્તિ એને છૂટતા વાર ન લાગે. આવા લોકો વયા જાય, સાચા લોકો આપણા હાથમાંથી. આવી રીતે આપણે ઉપેક્ષા કરતા રહી કે આને ન બોલાવી, આને ન બોલાવી, તો એ ખોટું કહેવાય. કે આપણે પણ ટીમ કેમ તૈયાર થાય? એટલે કે ઓકે, તો બોલાવી લઈએ. એટલે એને ક્યાંકથી શોધ્યા, કાંઈક કામ કરતા હતા, ચાલો બોલાવે છે. ગયા. હવે જોયું તો બધી ગિફ્ટો પૂરી થઈ ગઈ હતી. જે વસ્તુઓ હતી બધી કે દેવાની હતી, બોક્સ એટલા જ તૈયાર થયા હશે કે કદાચ એટલા જ હશે, પૂરી થઈ ગઈ બધી વસ્તુ. દેવું શું? હવે લઈ આવો તો કઈ છે નહીં કે. તો હવે કાંઈ નહોતું એટલે આવ્યા ત્યાં. ગળામાં હાર પહેરેલો હતો સોનાનો. જોયું કાંઈ નહોતું તો સોનાનો હાર કાઢ્યો અને પહેરાવી દીધો કે ઓકે, આ ગિફ્ટ. હવે જે લોકો જે ગિફ્ટથી આનંદિત થયા હતા, પોતપોતાને જે પેકેટ મળ્યું હતું, બરાબર, અત્યાર સુધી આનંદ હતો બધાને, આનાથી એ દુઃખી થઈ ગયા. વ્યક્તિનું માનસ કેવું છે, કેવી કેવી અપેક્ષા રાખે છે. અધ્યાત્મમાં હંમેશા જગતમાં એક નિયમ છે કે ફોટા ખૂબ સારા આવે, પણ છેતરામણા ફોટા જ હોય છે હંમેશા. એક્સરે સારા નથી હોતા, પણ સત્યનું ભાન આપણને એક્સરે જ કરાવે છે. તમારે સત્ય જાણવું હોય તો એક્સરે જોવો. અને ફોટાથી કોઈ નિર્ણય કરવો જ નહીં. બહુ પસ્તાવેલા છે જેને ફોટા ઉપરથી નિર્ણયો કર્યા છે, કેમ કે ફોટા એડિટ થઈ શકે. એક્સરેમાં હજી એડિટિંગ નથી, એટલે એક્સરે ઉપરથી ઘણા નિર્ણયો થાય. ઓર્થોપેડિક એક્સરે જોવે એટલે એ નક્કી કરે કે આનું ઓપરેટ થાય, અને દવાથી સારું થાય. એક્સરે છે ને એ ડિસિઝન લેવા માટે મદદરૂપ થાય, ફોટો નો થાય. લાગે ક્યાં શોકેસમાં શું રખાય, બહાર શું પૂજાય, તો કે ફોટો. આપણે કોઈના મહાપુરુષ હોય એનો એક્સરે રાખી દઈ તો કેવું લાગે? સપોઝ એનો ફોટો રાખીએ આપણે, ઓકે, એક્સરે નો રાખી. પણ સાચો તો કે સત્યતા છે ને એક્સરેમાં હોય. વ્યક્તિનું મને આવું જ છે. એ એક્સરે એ અંદરથી નથી નીકળતો, પણ એવું છે. સપોઝ આપણને કોઈની વસ્તુ મળે, કોઈ કામ જતો હોય, વસ્તુ પડી ગઈ, એની વસ્તુ પડી ગઈ, આપણે પાછળ જાય છે, બરાબર, આપણે ઉઠાવી લીધી. એ સ્કૂટર લઈને આગળ જાય છે, આપણે ઉઠાવી લીધી અને આપણે એને આપી દીધી. આપણે આપી દીધી ને એને આપણે સામે જોયું, કાંઈ જ ન બોલ્યું અને નીકળી ગયો. તરત આપણના મનને પ્રશ્ન થઈ ગયો, કળિયુગ આવી ગયો, લોકો ખરાબ થઈ ગયા, બહુ થેન્ક યુ નથી કહેતા, આભાર નો કઈ બે શબ્દો નો કીધા. હવે આપણને એવું છે કે આ આપણે વસ્તુ દીધી પછી આપણને વિચાર આવ્યો? પછી નથી આવ્યો. વસ્તુ ઉપાડીને ત્યારે જ આપણા મને એ અપેક્ષા બાંધી દીધી કે જો હું આને દઉં તો આને થેન્ક યુ કેવું જ જોઈએ મને. આ ત્યારે જ અપેક્ષા હતી, આ ઉપાડ્યું ત્યારે જ. હવે નો કીધું ને એટલે અપેક્ષા પૂરી ન થઈ. અપેક્ષા પૂરી ન થઈ એટલે ફરિયાદ ચાલુ થઈ. આપણી મોટા ભાગની ફરિયાદ શું હોય છે? અપેક્ષા આપણી પૂરી નથી થતી. એટલે ત્યારથી આપણી ફરિયાદ શરૂ થાય છે. ચાહે પત્નીની પતિ પ્રત્યે હોય, પતિની પત્ની પ્રત્યે હોય, સાસુની વહુ પ્રત્યે હોય, વહુની સાસુ પ્રત્યે હોય, બધી જ ફરિયાદોમાં એક કોમન. શું કોમન? તો કે અપેક્ષા પૂરી નથી થતી. એટલે આ ફરિયાદ. એટલે શું થયું પછી? એ જ લોકો દુઃખી થવા માંડ્યા. આમને હાર ને અમને કાંઈ નહીં, આટલું જ સાવ ગિફ્ટ. એટલે લોકો થોડાક પેલા થઈ ગયા, પણ બધાએ થઈ ગયું કે હા એટલા લીડર છે, આવા છે. એટલે હનુમાનજીએ જોયું કે આ ઈર્ષ્યાનું કારણ બની ગયો છે, કે જોઈ લીધું એને કે એટલે ગયા ત્યાં અને હાર કાઢી દીધો અને તોડવા માંડ્યા. એટલે લોકો હસ્યા પાછા કે આ ગમે તેવડા થયા તો બી આમનમ જ ગયા, અને કઈ લાંબી છે નહીં. વ્યવહાર બુદ્ધિ નથી, ઓમ બુદ્ધિ બહુ છે, વ્યવહાર બુદ્ધિ જરાય નહીં. અને કિંમત નથી જાણે. અમને તો આવો મળ્યો નહીં, નકર તો અમારી 7 પેઢી સુખી થઈ જાય. અને આને મળી ગયો છે તો તોડે છે. એટલે એને એક વ્યક્તિએ પૂછ્યું કે આ ગરીબોને દઈ દેવો તો. આપણે કેટલાક કહે છે ને કે આના કરતા ગરીબને ન દઈ દેવાય આટલું. ઓકે, કેટલાકને દે તો ગરીબને દઈ દઈ, સારું કામ કરાય. આ તોડો છો શું કામ? સુવર્ણ આટલું મળ્યું છે, કાંઈ નહીં તો રાખી મૂકો એમ. ત્યારે એને સરસ જવાબ આપ્યો. એક સાચા સેવક ની
પ્રતીતિ કરાવે એવો જવાબ છે કે જો મારે સુવર્ણ જ જોતું હોત ને તો લંકા બાળી ત્યાંથી 2-3 ઈંટઈ નાખતો આવ્યો હોત ને તોય 7 પેઢી સુખી થઈ જાય. કાંઈ ન કર્યું હોય 4-5 ઈંટું જ થેલીમાં નાખી દીધી હોત ને નહીં લઈ આવ્યો હોત. અને જો આવી વૃત્તિ હોત ને મારી તો હું ગ્રીન કાર્ડ જ લંકાનું લઈ લીધું હોત ને કે ત્યાં ઓફર જ હતી મને કે અહીં આવી જાવ તો વિંજણો નાખતો હોત રાવણને. સોનાને મેં લાત મારી દીધી છે. મને જ્યારથી રામનું મહત્વ સમજાણું ને ત્યારે તમારા માટે આ હાર છે સુવર્ણ, મારા માટે નથી. મારા માટે સપોઝ લાઈક એક પથ્થર છે એવો જ આ છે, મને બહુ ફેર નથી પડતો. અને જો એવું જ હોત ને તો અહીં સુધી હું પહોંચ્યો જ ન હોત. તો પછી ઘણા બધા પ્રલોભ, એક જ કાફી હતું. અધ્યાત્મમાં હંમેશા મહત્વનું છે. એટલે ગુરુજી એક હંમેશા વાક્ય કહેતા હતા કે 300 રન 500 રન સુધી ટેસ્ટ મેચમાં રમવા વાળો ક્રિકેટર 500 રને નોટ આઉટ રહેવા વાળો ક્રિકેટર, એટલું ટેમ્પરામેન્ટ છે એનું કે 500 રને નોટ આઉટ રહેવા વાળો ક્રિકેટર નોટ પર આઉટ થઈ જાય છે. નોટ મળતા જ આઉટ થઈ જાય. ભલે 500 રને નોટ આઉટ રહ્યો પણ આઉટ નોટે થઈ ગયો. અહીંયા પ્રલોભનનું મહત્વ છે, એ ત્યાં સમજાવ્યું. અધ્યાત્મમાં હંમેશા વિચારવાનું છે કોઈ પ્રલોભન મને છે એ મારું અધ્યાત્મ બ્રેક તો નથી કરતું. ચાહે કોઈ પણ પ્રલોભન હોય, ચાહે સંબંધોના પ્રલોભનો હોય, ચાહે વ્યાપારના હોય, ચાહે ધનના હોય, કોઈ પણ પ્રલોભન હોય, એનાથી મારી અધ્યાત્મની વિકાસ યાત્રા તો નથી અટકતી. કોઈ પણ પ્રલોભન હોય, જગતના એકથી અનેક પ્રલોભનો છે. આ પહેલો પ્રશ્ન અધ્યાત્મમાં છે. એ જો અટકાવતા હોય તો પુરુષાર્થ પ્રબળ કરવો, સંકલ્પ દ્રઢ કરવો. કોઈ પણ પ્રકારનું પ્રલોભન હોય તો એને વ્યક્તિ ત્યારે છોડી શકે જ્યારે આત્મશક્તિની મહત્તા સમજે. નાની નાની વસ્તુઓ જ્યારે વ્યક્તિ છોડતો નથી ને ત્યાં સુધી એક મોટી વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી. આ એક સનાતન સિદ્ધાંત છે. આપણે પણ મોટાથી આપણે શું કર્યું? નાની વસ્તુ છોડી. એક ડોક્ટર છે, એ કેમ ઝાડુ નથી મારતો? એ કેમ પોતે જ પોતા કરવા નથી લાગી જતો? એ કેમ પોતે જ કેસ કાઢવા નથી બેસી જતો? એ નાના કામ છે એટલે એના માટે એ કમ્પાઉન્ડર રાખે છે. એ નાના કામ છોડે છે તો મોટું કામ નિદાનનું કરી શકે છે. એનાથી મોટું કરવું હોય સર્જરી જેવું તો એને આ પણ છોડવું પડે ને સર્જરીમાં લાગી જવું પડે, પછી બીજો ડોક્ટર અહીંયા બેસાડે. એનાથી પણ ઉપર એને જવું હોય તો ઈ કામ છોડી દે, બીજાને સોંપી દે, એનાથી ઉપર વયો જાય. એમ અધ્યાત્મમાં આ નાના નાના કામ છે. એ નાના નાના કામ ક્યાં છે? તો પ્રથમ 5 પ્રકૃતિમાં સમજાવ્યા. ભૌતિક પ્રકૃતિમાં ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ સંબંધિત જે આ બધી જ પ્રકૃતિ છે એ સ્થૂલ કાર્યો છે. સૂક્ષ્મ કાર્યો ક્યાં છે? અહંકાર, બુદ્ધિ, મન. ત્યાં સુધી જવું છે. એટલે અધ્યાત્મની યાત્રા સંસારથી એન્ટી નથી, પણ એ સંસારથી ઉપરની છે. બેયમાં ફરક છે. એ વિરુદ્ધની યાત્રા નથી, એ ઉપરની યાત્રા છે. શેઠ નોકરનો કાં તો લેબરનો વિરોધી નથી, એ એનાથી ઉપરનો છે. આપણે એવું સમજીએ છીએ કે સંસારથી આ વિરુદ્ધ છે. અધ્યાત્મ એવું નથી, સંસારથી અતીત છે, સંસારથી ઉપર છે. જેમ શેઠ છે એ લેબરથી ઉપર છે, એ વિરોધ નથી. લેબરનું તો પોષણ એનાથી થાય છે, એ વિરોધી નથી. છે બંને એકબીજાના પૂરક, પણ છે ઉપરની છે. બંનેનું મહત્વમાં ફરક છે. એટલે અહીંયા પેલી અંતર પ્રકૃતિ તરીકે મન આપ્યું, બીજી અંતર પ્રકૃતિ તરીકે બુદ્ધિ આપી, અને ત્રીજી અંતર પ્રકૃતિ તરીકે અહંકાર આપ્યું. આત્માથી શરૂઆત કરીએ તો પછી એક અહંકાર, પછી બુદ્ધિ, પછી મન. આવી રીતે ત્રિપ્રકૃતિ થઈ. અહંકારનું આપણે જોયું કે આપણી સ્વતંત્ર આઈડેન્ટિટી જે કરાવે છે એ અહંકાર છે. આપણે જેને વ્યવહારમાં અહમ કહીએ છીએ, મદ કહીએ છીએ, એ અલગ છે. એ એનું વિકૃત સ્વરૂપ છે. એ એનું વિકૃત છે જ. જેવી રીતે દૂધ બગડે, વિકૃત થાય તો એ ખટાશ પકડી લે, પણ એ મૂળમાં શું હતું? તો કે દૂધ હતું.
એવી રીતે એક ફોર્મ છે એ મુખ્ય અહંકારનું છે, જે હુંનું છે, સ્વતંત્ર છે. એ જ જ્યારે વિકૃત થાય છે ત્યારે એમાંથી અહમ મદ એ પરિણામે છે. એનું વિકૃત સ્વરૂપ છે જે આપણે અત્યારે જોવા મળે છે. આવી રીતે અંતર પ્રકૃતિ 3 જોઈ, એક અહમ, એક બુદ્ધિ અને મન. હવે અહંકારની વાત કરી અને આગળ બુદ્ધિની. મનની આપણે વાત થઈ ગઈ છે. અહંકારની એટલે લીધી કે એ પરા પ્રકૃતિ આત્માથી નજીક છે. બુદ્ધિની વાત બાકી રહે છે. એ બુદ્ધિ અને એના ગુણોની વાત આપણે આવતા વખતે લઈશું. આવા જ એક કન્સેપ્ટ મન ઉપર અને બુદ્ધિ ઉપરના જે પ્રાયઃ કરીને ભારતીય આશ્રમોમાં ખાસ કરીને શિક્ષણમાં શીખવામાં આવતા હતા. એટલે એ એજ્યુકેશન જે હતું એ ઇનડાયરેક્ટ થતું હતું, કે જે સૌથી પ્રબળ છે. વ્યક્તિને એન્જિનિયર બનાવી શકાય એવું શક્ય છે, પણ વ્યક્તિને એન્જિનિયર પુસ્તકથી બનાવી શકાય, સહજતાથી બનાવી શકાય, ક્લાસીસથી, કોર્સથી બનાવી શકાય, પણ એટલો વ્યક્તિને મૂલ્યનિષ્ઠ માત્ર પુસ્તકથી ન બનાવી શકાય. એના માટે માઇન્ડની જરૂર પડે, એના માટે ચેતનાની જરૂર પડે. એટલે આપણા શિક્ષણમાં આ બધું સંલગ્ન હતું અને એટલા માટે વ્યક્તિનો આખો સમાજ સુસંવાદી અને સુશાસિત હતો. પણ એ શિક્ષણ ધીમે ધીમે લુપ્ત થયું. એટલે આપણે અત્યારે શિક્ષણમાં મૂલ્યનિષ્ઠા ગઈ, પ્રામાણિકતા ગઈ, આ બધું જવા માંડ્યું. આપણું જે શિક્ષણ હતું એ સચવાયું નહીં. તો એમના માટે વિશ્વનાથ ગુરુજીએ ખૂબ પ્રયત્ન કર્યો. ભારતીય મનોવિજ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો. ધ્યાનની અનેક પદ્ધતિથી તેઓ આગળ ગયા. બુદ્ધિની પરાકાષ્ઠાએ જઈ અને અનેક શાસ્ત્ર સંશોધિતો કર્યા. વર્ષો સુધી કાષ્ઠમૌન રહ્યું. પછીનું એમનું જીવન શાસ્ત્ર સંશોધનમાં જ સમર્પિત થયું અને એમને ભારતીય સંસ્કૃતિને, ગુરુકુલમને અનુરૂપ એવા કન્સેપ્ટનું નિર્માણ કર્યું. આવા ઘણા બધા કન્સેપ્ટમાં 3 મુખ્ય કન્સેપ્ટ એમના, એટલે એક લઘુ ગુરુકુલમ, એક વૈદિક ગર્ભ વિજ્ઞાન અને એક આયુર્વેદની અલગ અલગ શાખાઓ. તો એમાંથી એક કાર્યક્રમ છે જેની શિવાંગીબેન વાત કરશે, કે સિદ્ધાર્થભાઈ 3 દિવસનો કાર્યક્રમ છે અહીંયા. તો ગોપાલ નમકીનમાં, એટલે ત્યાં મેટોડામાં. તો આપણે બધા લોકો જેટલા થઈ શકે, કેમ કે આ વિચાર જાણવો જરૂરી છે. માત્ર એક ગીતામાં તો આપણે આવીએ છીએ, પણ આમાં પણ આપણે ભાગ લઈશું તો એ શું છે એનું મહત્વ અને કેટલું ડીપ છે. માત્ર કોરું અધ્યાત્મ નથી, માત્ર સાંભળવાનું જ નથી, પણ એપ્લાઇડ ફિલોસોફી છે કે અહીંયાથી આગળ કેવી રીતે જવું. તો હરેક સ્ટેપ ઉપર અને હરેક વ્યક્તિ માટે એક માર્ગદર્શન છે. તો એના આવા કન્સેપ્ટ એમને ડિઝાઇન કરી અને સમાજ સમક્ષ રાખ્યા અને વર્ષો સુધી નિયમિતતાથી એમને આ કાર્ય ચલાવ્યું. તો 3 દિવસ, શુક્ર, શનિ અને રવિ. શુક્રવારે ગર્ભવિજ્ઞાન જ્યાં જ્યાં કેન્દ્રો કરવા માગે છે, કોઈ લોકો ગર્ભવિજ્ઞાન શીખવા માગે છે, ગર્ભ સંસ્કારમાં જેની ઇન્ટરેસ્ટ છે, તો એવા લોકો માટે જે ભારતભરથી અત્યારે લગભગ 80 લોકો આવવાના છે, જે લોકો આવા કેન્દ્રો કરવા માગે છે, તો એ લોકો ત્યાં મેટોડા આવશે શુક્રવારે. એટલે શુક્રવારે બપોર લગભગ 11 વાગ્યાથી સેશન છે. ગ્રુપમાં એનું આખું ટાઈમ ટેબલ રાખી દઈશું. તો જે લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો શુક્રવારે આવે. શનિવારે સવારેથી લઈ અને સાંજ સુધી ગુરુજીનું મહત્વનું જે પ્રદાન મનોવિજ્ઞાનમાં હતું, સાયકોલોજીમાં હતું, એમને આધારે સ્ટોરી ટેલિંગનો એક કન્સેપ્ટ એમને આપ્યો કે કોઈને પણ સાચા આદર્શ માતા પિતા બનવું હોય, કે આદર્શ શિક્ષક બનવું હોય, આદર્શ વક્તા બનવું હોય, આ કોઈ પણ બનવું હોય, કોઈ પણ ક્ષેત્રનું, તો એને એક કળા આવડવી જોઈએ, એ છે સ્ટોરી ટેલિંગ. એ સ્ટોરી ટેલિંગ બાળકને કેવી રીતે કેવી, એના સબકોન્શિયસ ઉપર એની શું અસર થાય, આના સિદ્ધાંતો એમને લિપિબદ્ધ કર્યા. જે ભારતની એકમાત્ર ઘટના છે કે જ્યાં આટલા સિદ્ધાંતો સચવાઈ ગયા. આખા ભારતની આ પહેલી કો કે છેલ્લી કો એવી ઘટના છે કે સ્ટોરી ટેલિંગના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિક રીતે એમને લખ્યા, આલેખ્યા. તો એવું કેટલું બધું એમની હયાતીમાં એમને બચાવી રાખ્યું અને કેટલું બધું એવું રહ્યું કે એ જતાં જ આ દુનિયામાંથી લુપ્ત થયું.
તો એમાંથી એક કન્સેપ્ટ સચવાઈ ગયો એ સ્ટોરી ટેલિંગનો છે. એ બહુ સમજવા જેવો છે. બાળકોને સંસ્કાર આપવા માટે એ ખૂબ ઉપયોગી છે. એટલે એ આખો દિવસ એટલે સવારનું એક સેશન અને સાંજના 2 સેશન આના ઉપર હશે, સ્ટોરી ટેલિંગ ઉપર અને વાર્તાના સિદ્ધાંતો ઉપર. રવિવારે સવારે કંઈ નહીં હોય, માત્ર આપણા જે વૈદ્યો છે, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમમાં સેવા આવે છે, ડૉક્ટર ભૂમિતભાઈ અને ડૉક્ટર પૂજાબેન, એ પોતે આયુર્વેદ ચિકિત્સાથી બધા લોકોનું નિદાન, આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરશે. જે બહારના લોકો આવ્યા છે કે કોઈ પણ લોકો આવશે તો એમનું ત્યાં ગુરુકુલે કાં તો ત્યાં મેટોડામાં બપોર એ 4:30 થી 7:30 સુધી જે આવું કંઈક ને કંઈક સેવાનું કામ કરે છે જે લોકો સમાજમાં, એમનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે કે જે નાના નાના લોકો કંઈક ને કંઈક કોઈ પ્રકારની સેવા કરે છે. એ પણ આત્મમાર્ગના યાત્રી છે. ફરક એટલો છે કે એને ખબર નથી એ કઈ પ્રેરણાથી કરે છે એને ખબર નથી. તો એ પણ અધ્યાત્મ સુધી પહોંચે, પણ એનું સ્તર એવું છે કે એ સીધા ન પહોંચી શકે. એટલા માટે 2 ફાયદા થાય. એક તો એ અધ્યાત્મ સુધી પહોંચે અને બીજું સમાજમાં એવા લોકો નાના એ સેવા કરે રાખે છે એટલે મોટો વ્યક્તિ એવી સેવામાંથી મુક્ત રહે છે, જેને આપણે ઋષિ કહીએ છીએ. એ મુક્ત રહે છે તો શરીરનું ઓલા સાચવે છે તો આત્માનું આ સાચવી શકે છે. સપોઝ ઘર બેન સાચવે તો ફેક્ટરી પુરુષ સાચવી શકે, પણ ઓલું જ ઘર ન સાચવે તો આ સાચવી ન શકે. તો એવો એક કાર્ય વિભાગ થયો. એમાં ઋષિમુનિઓને જે પ્રાજ્ઞ ઋષિમુનિઓ હતા એ ઉપરના ક્ષેત્રના કાર્યો કરતા હતા, નીચેના ક્ષેત્રના કાર્યો આ બધા કરતા હતા. એટલે એવા લોકો સમાજમાં એમનો રિસ્પોન્સ મળે એમના માટે એક સન્માન સમારંભ એ કરતા હતા ગુરુજી હંમેશા, ટ્રેડિશનલ હીલરનું, જેને ધન્વંતરી દૂત એવું અત્યારના નામાભિધાન કર્યું છે. તો એ લોકોનો સન્માનનો કાર્યક્રમ 4:30 થી 7:30 સુધી ત્યાં છે મેટોડામાં, અને પછી પૂર્ણાહુતિ છે. આવો 3 દિવસનો કાર્યક્રમ છે. તો જ્યારે અનુકૂળતા હોય આ બીજા બધા લોકોને કહી શકશો. કેમ? તો કે એ એકદમ સમજવા જેવું હશે અને શિક્ષકોને, પેરેન્ટ્સને એ બહુ ઉપયોગી હશે. એટલે અધ્યાત્મમાં કદાચ રસ ન બી હોય કોઈને તો પણ એનાથી એ કનેક્ટ થઈ શકશે. તો એનું આખું ટાઈમ ટેબલ ગ્રુપમાં મૂકી દઈશું. તો આ પ્રયત્ન કરજો અને બીજા લોકોને પણ સંભવ હોય તો કહેજો કે આવે. કોઈ સેવા કરવા આવવા માંગતું હોય તો સિદ્ધાર્થભાઈને અથવા શિવાંગીબેનને કહી દેશે તો એમનું જે ક્ષેત્ર જેમાં પણ એ સેવા આપી શકે છે તો એમાં એમને બોલાવી લે. બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે